જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની પુષ્પાનુજા કૃતાર્થમ ન સંશય. શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવો, આજે આપણે આચાર્ય મહાપ્રભુજીની 74મી બેઠક શ્રી પુષ્કરજીની બેઠક છે, તેના વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું. બોલો શ્રી આચાર્ય મહાપ્રભુજી કી જય. શ્રી આચાર્ય મહાપ્રભુજીની બેઠક વલ્લભઘાટમાં છોકરુની નીચે છે. ત્યાં કૃષ્ણદાસ મેઘનને આપે આજ્ઞા કરી કે આ પુષ્કરજી છે એ બધા તીર્થોના પિતારૂપ છે, એવું પુરાણમાં પણ વર્ણન કર્યું છે. અને માતા ગંગાસમ તીર્થ અને પિતા પુષ્કર મેવચ, એટલે શ્રી બ્રહ્માજીની ઉત્પત્તિ નાભી કમળથી થઈ તે અહીંયા જ થઈ છે. અહીંથી શ્રી બ્રહ્માજી અને સાવિત્રીજીનું મંદિર છે, તેથી અહીંયા થોડા દિવસ રહેશું. તે સમયે પુષ્કરજી બ્રાહ્મણનું સ્વરૂપ ધરી આપની પાસે આવ્યા. તેમણે વિનંતી કરી કે મહારાજ, આપ દેવી જીવોના ઉદ્ધાર માટે અને માયામત ખંડન કરી બ્રહ્મવાદ સ્થાપના માટે પૃથ્વી પર પ્રગટ થયા છો, તેથી આપ પધારીને મને સનાથ કરો. એવી પુષ્કરજીએ પ્રભુજી પાસે બ્રહ્માજીએ આજ્ઞા માંગી. ત્યારે શ્રી આચાર્યજીએ આજ્ઞા કરી કે આપ તીર્થરાજ થઈને કેમ ગભરાવ છો? ત્યારે પુષ્કરજીએ કહ્યું કે કડીકાળમાં બધા તીર્થો સામર્થ્યવાન થયા છે. આપના સંબંધથી બધા તીર્થો સામર્થ્યવાન થશે જ. પછી શ્રી પુષ્કરજી આજ્ઞા લઈ અને પધાર્યા અને શ્રી આચાર્ય મહાપ્રભુજી બધા સેવકો સહિત પુષ્કરજીમાં સ્નાન કર્યું અને આને પ્રાપ્ત થયા પછી આપે ત્યાં સપ્તાહ કરી અને અનિર્વચનીય સુખ થયું. શ્રી પુષ્કરજી નિત્ય કથા સાંભળવા પધારતા અને શ્રી આચાર્યજી તામસ જીવોનો ઉદ્ધાર પણ કર્યો. આ રીતે પુષ્કરજીને કિનારે શ્રી મહાપ્રભુજીએ કથા સ્થાપના કરી અને બેઠકજીની સ્થાપના કરી. પછી શ્રી આપ પુષ્કરજીમાંથી વિદાય થયા અને કુરુક્ષેત્ર પધાર્યા. તો અહીંયા શ્રી પુષ્કરજી બેઠક છે વલ્લભઘાટમાં મોટા ડેલામાં છે. તો અહીંયા પુષ્કરજીનું બેઠકજી ચરિત્ર છે એ પૂરું થાય છે. તો શ્રી મહાપ્રભુજીની છે આ રીતે આપણે પુષ્કરજી વિશે જોયું. હવે આગળ આપણે જોઈએ કે શ્રી હરિરાયજીના વચનામૃત છે કે વૈષ્ણવોએ શ્રી હરિરાયજીને હૃદયમાં ધારણ કરી તે પ્રમાણે અનુકરણ કરવું. તો એમાં પહેલાં વચનામૃતમાં છે, ભગવતીય વૈષ્ણવોએ હંમેશા મનમાં પ્રસન્ન રહેવું અને અમંગળ ઉદાસીનમાં ક્યારેય ન રહેવું. બીજું, શ્રી ઠાકોરજીના હવેલીમાં નિત્ય નવતમ ઉત્સવ પણ જાણવો. ત્રીજું, શ્રી ઠાકોરજીની સેવા કોઈને ભરોસે ન મૂકવી. આપણે માટે જે સેવાનું સ્વરૂપ બિરાજતું હોય ને તેની સેવા આપણે જ કરવી જોઈએ. ચોથું, કોઈનો વિરોધ ન કરવો, સર્વેની સાથે મીઠા વચનો બોલવા. પાંચમું, વિષય અને તૃષ્ણાનો ત્યાગ કરવો. છઠ્ઠું, શ્રીજીની સેવા તો ભય અને સ્નેહ રાખી કરવી, કે આપણાથી આ દોષ થયો છે આવો સતત ભય રાખવો જોઈએ વાલા વૈષ્ણવ. અને સાતમું, આપણો દેહ અનિત્ય કરી જાણવો, કે આપણે હંમેશા રહેવાના નથી, કોઈ દિવસ તો ઉડી જ જવાનું આ પ્રાણ પંખેરું, એવો અનિત્ય જાણવો. આઠમું, વૈષ્ણવના સત્સંગમાં સદાય રહેવું જોઈએ. નવમું, ભગવત સ્વરૂપ અને વૈષ્ણવ સ્વરૂપ વૈષ્ણવને મિત્ર કરીને સમજવા જોઈએ, એટલે વૈષ્ણવને ખૂબ માનપાન આપવું જોઈએ. હવે 10મું છે, આપણી બુદ્ધિ સ્થિર કરી રાખવી. બુદ્ધિને જોઈએ તેવી ચલાઈમાં ન કરવી જોઈએ. 11મું, ભગવત દર્શનમાં આળસ ન કરવી. 12મું, ભગવત દર્શનમાં આળસ જે કરે તે તો વાલા વૈષ્ણવ આપણામાં આસુરી ભાવ ઉત્પન્ન થાય છે, એટલે હંમેશા ભગવત દર્શનનો આગ્રહ કરવો અને ખૂબ મન લગાડીને ભગવત દર્શન આપણે વાલા વૈષ્ણવ કરવું જોઈએ. 12મું એ આપણે જોઈએ. હવે 13મું છે, પ્રસાદ થોડો જ લેવો, જેમ બને તેમ પ્રસાદની કણિકા થોડી જ લેવી. 14મું, નિદ્રા થોડી કરવી, કારણ કે જેમ નિદ્રા વધે છે એમ આળસ પ્રમાદ વધે છે, એટલે ભક્તિમાં મન ઓછું જાય છે, એટલે હંમેશા નિદ્રા ઓછી કરવી. હવે 15મું છે કે ભગવતીય પાસે આપણે ચાલીને જવું જોઈએ. કોઈને અહીંયા આવો એમ કરીને બીજાને કષ્ટ આપવું વૈષ્ણવને ન આપવું જોઈએ. 16મું, કોઈના પર ક્રોધ ક્યારેય કરવો જોઈએ નહીં. ક્રોધ વડે હૃદયમાંથી ભગવત આવેશ જતો જ રહે છે વાલા વૈષ્ણવ, એટલે ક્રોધ તો પુષ્ટિ માર્ગમાં મહાન બાધક છે. 17મું, જ્યાં સર્વધર્મ વિરુદ્ધ ચર્ચા ચાલતી હોય, સ્વધર્મ વિરુદ્ધ, ત્યાં આપણે મૌન સેવ, એટલે કે આપણે કોઈ જગ્યાએ ઊભા હોય કોઈ આપણા વૈષ્ણવ ધર્મની નિંદા કરે, એટલે બને ત્યાં સુધી તો આપણે થોડું એને કહેવું જોઈએ કે આવું ન હોય, બધામાં આવું ન હોય, અમુક ટકા તો આમ હોય છે, એમ કરીને આપણે એનો કહેવું જોઈએ. છતાં પણ તે આપણે કહ્યા પછી તો ન માને તો આપણે મૌન સેવું અથવા તો ત્યાંથી ચાલ્યા જવું એ આપણા ધર્મનું માટે સમાન છે. 18મું,
અવૈષ્ણવનો ક્યારેય સંગ વાલા વૈષ્ણવ કરવો ન જોઈએ. હવે 19મું છે સેવામાં આ વૈષ્ણવને લાવવા નહીં ને ભગવતીની સેવા કરવી. એટલે અવૈષ્ણવને લાવવા જ નહીં ક્યારેય પણ સેવામાં, અને ભગવતીની હંમેશા સેવા કરવી જોઈએ. 20મું ધૈર્ય ધારણ કરવું જોઈએ. તો આ શ્રી મહાપ્રભુજી વિરચિત થોડા માનો કે સુવિચાર કહી શકાય. તો આપણે આ વાલા વૈષ્ણવ જાણીએ. તો આ પ્રસંગ અહીંયા પૂરો થાય છે. બોલો શ્રી હરિરાય મહાપ્રભુજીની જય. હવે આ બંને પ્રસંગ કહેવામાં વાલા વૈષ્ણવ મારી ભૂલ રહી ગઈ તો પુષ્ટિ રસની દાસીને ક્ષમા આપશો જી. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.